સ્વામી, આપણા મંદિરોની અંદર મહારાજ અને ગુરુ પરંપરાની મૂર્તિઓની સાથે સાથે અન્ય દેવી દેવતાની મૂર્તિઓ પણ પધરાવવામાં આવે છે. તો આપણી નિત્ય પૂજામાં અને ઘર મંદિરની અંદર અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવામાં શો વાંધો? મંદિરો જે આપણા હોય છે સમાજને માટે, સમાજના માણસો પણ એમાં લાભ લઈ શકે એટલા માટે સમાજમાં જે ઉપાસના હોય એ રીતે રાધા કૃષ્ણ છે કે લક્ષ્મીનારાયણ, નરનારાયણની મૂર્તિઓ આપણે આપણા મંદિરોમાં ખાસ પધરાવવામાં આવતી હોય છે કે જેને કરીને બધા જે રીતે લાભ લેવા આવી શકે. આજે આપણે તે જોઈએ તો સ્વામિનારાયણ ભગવાને પણ આ ખરેખરું બહુ જ માનવતાવાદી કાર્ય રીતે કર્યું. આપણે સવારે વાત થઈ એમ સ્વામિનારાયણ ભગવાને પોતે મંદિરો બનાવ્યા, પરંતુ એમાં મધ્ય મંદિરમાં પોતાની મૂર્તિ પધરાવવાનો એમને આગ્રહ ન રાખ્યો. સાથી કારણ કે તે સમાજ એવો તૈયાર નહોતો. બાકી તો પોતે સર્વોપરી હતા અને સર્વ કરતા હતા જ. પણ સ્વામિનારાયણ ભગવાને વિચાર્યું કે અત્યારે લોકોમાં જે ઉપાસના પ્રચલિત છે એ મૂર્તિઓ આપણે પધરાવીએ તો એને કરીને લોકો એ મંદિરોમાં દર્શન માટે રીતે આવે અને ત્યાર પછી બધા સંતોના યોગમાં આવે અને સાચી વાત સમજતા થાય. તો એવી બહુ જ વિશાળ ભાવના રાખીને શ્રીજી મહારાજે આ કાર્ય રીતે કર્યું. આજે આપણે ચાલતા હોઈએ અને આપણે આજે ડાબે હાથે કે જમણે હાથે વળવું હોય તો આપણે તરત જ વળી જઈએ, પણ આપણે સાયકલ ઉપર કે સ્કૂટર ઉપર જતા હોઈએ અને વળવું હોય તો એકદમ ના વળી જવાય. જતા એને એકદમ સ્ટીરિંગ મચીડે તો પડી જવાય, થોડોક કર લેવો પડે. અને કારમાં જતા હોય તો એનાથી મોટો કર લેવો પડે. અને આપણે મોટી ટ્રેલર ટ્રક જોઈએ છે એને પણ વળવું તો કેટલી બધી એને મોટો કર લેવો પડે. અને ટ્રેન તો બહુ લાંબી હોય ને એને વળવું તો એને પણ મોટો ખાસો કર લેવો પડે. તો આ શ્રીજી મહારાજને એક મોટા સમૂહને આ તરફ વાળવાનો હતો, એટલે એમને ખૂબ જ વિશાળ ભાવના રાખીને, ઉદાર ભાવના રાખીને એ રીતે બધા અવતારાતીકની મૂર્તિઓ રીતે પધરાવી. પરંતુ આજે જ્યારે આપણી વાત એ રીતે આવે છે કે ભાઈ આપણા ઘર મંદિરમાં કે આપણી નિત્ય પૂજામાં તો આપણે ત્યાં કોને બોલાવાના છે? આપણે કઈ બીજાને કઈ બોલાવવાનું નથી. આપણું ઘર મંદિર છે અને આપણી જ પૂજા છે અને સ્વાભાવિક રીતે જેની આપણને ઉપાસના છે, જેનું આપણે ભજન કરીએ છીએ એની જ મૂર્તિની આપણે જરૂર છે ને. જેમ આપણે ઘરમાં કોઈ વસ્તુની જરૂર ન હોય તો આપણે રાખતા નથી, એ આપણા ઘર મંદિરમાં કે આજે આપણી નિત્ય પૂજામાં પણ જે બીજા અવતારાદિકની મૂર્તિઓ એની કે આપણે જરૂર નથી, કારણ કે આપણે ભજન સ્વામિનારાયણનું કરીએ છીએ, ગુરુ પરંપરાનું રીતે કરીએ છીએ રીતે. એટલે હંમેશા આપણા ઘરમાં અને આપણા નિત્ય પૂજામાં આપણે આપણી જ મૂર્તિઓ એ રીતે પધરાવી, પણ બીજા અવતારાદિકની મૂર્તિઓની આપણે જરૂર નથી. શાંતિ, કારણ કે આપણે પૂજા કરતા હોઈએ તો સહેજે જ આપણું મન એમાં જાય રીતે, અને એ ખરેખર આપણે માટે યોગ્ય ન કહેવાય. આપણે જ્યારે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર્યો છે તો આજે એમાં જ આપણું મન રહેવું જોઈએ, એમાં જ આપણા મનની વૃત્તિ રહેવી જોઈએ. તો આજે એટલા માટે આપણી નિત્ય પૂજામાં કે આપણા ઘર મંદિરમાં જેની ખરેખર આપણે ઉપાસના છે ને જે આપણી પરંપરા છે એની જ મૂર્તિઓ આપણે પધરાવતા હોઈએ છીએ. સ્વામી, મોક્ષ માટે ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજને પૂજીએ છીએ, પણ આ લૌકિક લાભ માટે અન્ય દેવી દેવતાઓને પૂજીએ તો એમાં શું વાંધો? પૂરેપૂરો વાંધો. આજે જેમ કોઈ
સ્ત્રી તે હોય, પતિવ્રતા સ્ત્રી તે હોય, એના લગ્ન થયા હોય અને કદાચ એના પતિ બિચારા કદાચ આમ બહુ આર્થિક રીતે બહુ સામાન્ય સ્થિતિ ના હોય અને બીજા કોઈ એવા રૂપવાન, તાલેવાર, યૌવનવાન, પૈસાદાર વ્યક્તિ તે કે હું તને સાડી લઈ આપું કે તને આ લઈ આપું, તો એ માનશે ખરા? ભલે ને એના પતિ ગમે તેવા છે, પણ એ બીજા પુરુષ પાસેથી આવી કોઈ અપેક્ષા જે રાખે નહીં. તો આજે એવી રીતે આપણે પણ આપણા મોક્ષ જે તો આપણે માન્યો છે, જે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને આપણા ગુરુ દ્વારા, તો એના દ્વારા જ આપણે રીતે આ બધું કાર્ય રીતે હોય. પણ એમને મૂકીને આપણે બીજા દેવ દેવીઓની પાસે આપણે હાથ લાંબો કરીએ, બીજા દેવ દેવીની આપણે માનતા માનીએ, તો એ ખરેખર આજે આપણી પતિવ્રતાની ભક્તિમાં એટલી ખોટ કહેવાય. ઉપાસનામાં પણ આપણી રીતે ખરેખર ખોટ કહેવાય. આપણને જે પ્રગટ મળ્યા છે એ મહારાજે પણ વડતાલના 5મા વચનામૃતમાં કહ્યું કે ભગવાનનો અનન્ય આશરો આપણે કર્યો ક્યારે કહેવાય? તો શ્રીજી મહારાજ કહે છે કે પ્રલય જેવા દુઃખ આવી પડે, નાના નહીં, પ્રલય જેવા દુઃખ આવી પડે છતાં પણ પોતાના ઈષ્ટદેવ સિવાય બીજા કોઈને પણ એ પાસે પછી સુખની ઈચ્છા ના રાખે કે મને આ બચાવે કે મને આ રીતે કરે. ના, એ આજે જેનો આપણે દ્રઢ આશરો કર્યો છે, જેની દ્રઢ આપણે કંઠી બાંધી છે, તો પછી એના સિવાય બીજા ભલે ને આપણે સ્વાભાવિક છે કે ભગવાન આપણી કસોટી કરે. ઘણી બધી મુશ્કેલીઓ આપણા જીવનમાં આવતી હોય, વ્યવહારિક, સંસારિક, આર્થિક, પણ આપણે એ કંઈ હોય તો એની પાસે જ હાથ લાંબો થાય. પણ એ સિવાય એમ કે ભાઈ ચાલો આ મોક્ષને માટે બરાબર છે ને પેલા માટે પેલા પાસે જઈએ, તો એ ખરેખર આપણે માટે લાંછન રૂપ ગણાય. અને એ આપણી ભક્તિ પણ આપણે ખરેખર જેને કે ને વ્યભિચારીની ભક્તિ તે કહેવાય. એટલા માટે આપણે એ ભલે ગમે તેટલું દુઃખ આવે, પણ સ્વામિનારાયણ ભગવાનને પ્રમુખ સ્વામી મહારાજ સિવાય બીજે ક્યાંય આપણે હાથ લાંબુ ના થવું જોઈએ કે આપણને બીજે ક્યાંય આપણી મતી જવી ના જોઈએ. સ્વામી, એક ગુરુ કા આશરા, એક ગુરુની ટેક રાખવી, તેમ કહેવામાં આવે છે. તો જ્યારે અન્ય સંપ્રદાયમાંથી આ સંપ્રદાયમાં કોઈ મુમુક્ષ આવે તો તેની નિષ્ઠાનું શું સમજવું? કોઈ મુમુક્ષ એક ગુરુને છોડીને બીજા ગુરુને ક્યારે અપનાવી શકે? આજે આપણે જોઈએ છે કે આપણો આ વિશાળ સંપ્રદાય છે અને આપણો સંપ્રદાય તો આજે બીજા સંપ્રદાયની સરખામણીમાં નવો જ કહેવાય. મહારાજ સ્વામિનારાયણ ભગવાનને થઈ ગયા જો કઈ ફક્ત 200 જ વર્ષ થયા. એટલે સ્વાભાવિક છે કે આજે બીજાઓને પરોક્ષના દેવોની, પરોક્ષના અવતારોની, બીજા ગુરુઓની પણ, કારણ કે આજે ગુરુ ઘણા હોય છે જગતમાં, ઘણા બધા ગુરુઓ હોય છે, એને વિશે ને એ હોય, પણ કંઈક સંજોગો અનુસાર કે આપણી આ પ્રકારની સત્સંગની પ્રવૃત્તિ ચાલતી હોય, આપણા કોઈ કાર્યકર્તાઓ દ્વારા કે આપણા કોઈ હરિભક્તો દ્વારા કોઈ આવા ગુણભાવી રીતે હોય અને એને સત્સંગમાં, સભામાં લાવવામાં એ રીતે આવે, એટલે એ પણ આવે એ રીતે. પણ તે વખતે આપણે એના માટે એના પૂરતો આપણે આગ્રહ નથી રાખતા. કારણ શું છે કે એકદમ આપણે આગ્રહ રાખીએ કે તમે બસ પ્રમુખ સાહેબ મહારાજ માનો, એ તમારા ગુરુ છે, તો એને પછી એ થઈ જાય, અભાવ આવી જાય. પણ એક વાર તો શું છે કે એ આપણા સત્સંગમાં આવતા હોય તો એ ધીમે ધીમે સત્સંગની વાત સાંભળતા પછી એને એ પ્રકારનું ગુણ એ રીતે આવે. મહારાજના સમયમાં પણ આવું જ રીતે બનતું. દાખલા તરીકે ગોપાલ સ્વામી ત્યાં સુંદરેણા રીતે ગયેલા અને ત્યાં આગળ પૂજાશા અને વનાશા એ બે ભાઈઓ ત્યાં આગળ ગોપાલ સ્વામીની કથા વાર્તા સાંભળવા માટે રીતે આવતા. તો ગોપાલ સ્વામીને પૂછ્યું કે તમે કાયમ આવો છો પણ તમારા પિતા નથી આવતા? ત્યારે એમને કહ્યું કે અમારા પિતા તો ચુસ્ત વૈષ્ણવ છે, મર્યાદિત વૈષ્ણવ,
એ કૃષ્ણ સિવાય કોઈને માનતે જ નહીં, તમને બધાને તો બાવા જ ગણે છે એ રીતે. પછી ગોપાલ સ્વામી પૂછ્યું કે એ શું કરે છે, તો કે એ તો બહુ મોટા શેઠ છે, વળી અમારી જ્ઞાતિના પણ અગ્રેસર છે, વળી પાછા બહુ સારા નાડી પરીક્ષક છે. એ બધું ગોપાલ સ્વામી જાણી લીધું. પછી થોડા સમય પછી રીતે આવ્યા પેલા બંને ભાઈઓ. ગોપાલ સ્વામી કહ્યું કે જાઓ ને તમારા પિતાને બોલાવી લાવો. એને કહો કે ગોપાલ સ્વામીને શરીર અસર જેવું છે એટલે નાડી જોવા બોલાવે છે. એટલે બંને ભાઈઓ ગયા અને સ્વાભાવિક છે કે વૈદ હોય ડોક્ટર હોય એને આવી કંઈક જરૂર પડે તો એને જવું પડે. તે પછી આ કયા ધર્મના છે ને કઈ જ્ઞાતિના છે નાતિના છે જોવાનું ના હોય. તો એ રીતે આ હેમરાજ શેઠ પણ પોતે આવે છે અને ગોપાલ સ્વામી તે ત્યાં પાટ ઉપર સૂતા હતા અને હરિભક્તોને વાત કરતા હતા. પછી એ શેઠ આવ્યા, ખબર પડી ગઈ બે ભાઈઓ સાથે હતા એટલે ગોપાલ સ્વામી કે શેઠ આ જો ને રાતથી કઈ શરીરમાં કસર જેવું છે એમ કહીને એમને નાડી જોવા માટે, કારણ કે પોતે નાડી પરીક્ષક હતા. પહેલાના સમયમાં એવા ખરેખર નિષ્ણાત વૈદો રહેતા કે જે આપણી નાડીથી આપણા શરીરમાં શું કસર છે ને એ નાડી જોઈને એનો પાર્ક કરતા એ રીતે. અને આ શેઠ પણ એવા જ હોશિયાર હતા, સારા નાડી પરીક્ષક હતા. એટલે શેઠે ગોપાલ સ્વામીનો હાથ લીધો હાથમાં અને નાડીના ધબકારા જવા માટે અહીંયા એ જોયું તો અહીંયા હાથમાં નાડી નથી ચાલતી એમની. પછી એમને બગલમાં હાથ મૂક્યો, ત્યાં પણ નાડીના ધબકારા નતા ચાલતા. પછી અહીંયા ગળા આગળ હાથ મૂક્યો, ત્યાં પણ નાડીના ધબકારા નતા ચાલતા. એટલે હેમરાજ શેઠ તો બહુ બુદ્ધિશાળી હતા. એમને ખ્યાલ આવી ગયો કે આ ખરેખર આ સ્વામીને નાડીના ધબકારા નથી ચાલતા પણ સામે બધા હરિભક્તોને વાત કરે છે. એટલે એમને ખરેખર પોતાની યોગ શક્તિ કરીને પોતાની નાડીને પોતે વશ રાખી છે રીતે. એટલે એને ગુણ આવ્યો. અને પછી ગોપાલ સ્વામી પાસે પોતે રીતે એમ કે તમે જ ભગવાન. ત્યારે ગોપાલ સ્વામી કે ના, હું તો દાસ છું. અને અમારા જેવા તો કેટલાય આવા સંતો આ સ્વામિનારાયણ ભગવાનના અનુયાયીઓ છે, એમના એ છે નહીં ખરેખર ભગવાન છે. એ રીતે પછી શેઠ આવતા ગયા અને ગોપાલ સ્વામીની વાતો સાંભળતા ગયા અને એનાથી પછી એને ગુણ આવ્યો અને ખરેખર એ સત્સંગ રીતે થયા. એટલે કહેવાનું શું છે કે કોઈ શરૂઆતમાં તો બધા આવી રીતે આવે, બીજા ઉપાસના વાળા રીતે હોય, પણ એની આગળ સર્વસામાન્ય બધી વાત એ રીતે થાય. ગુરુની આવશ્યકતા શું છે, ગુરુની આપણા જીવનમાં શું જરૂર છે, ગુરુ શું કરે છે, એવી બધી વાતો રીતે થાય. અને એમાં વાતમાં સાચા ગુરુ કેવા હોય એની પણ વાત રીતે થાય. કહ્યું છે ને કે આજે ગુરુ કરવા તો એની 3 પ્રકારની શુદ્ધિ જોવી. કેવી? તો કહે છે ને કે પહેલા તો એ ગુરુના ગુરુ કેવા હતા, જે ગુરુ છે અત્યારે હયાત એના ગુરુ કેવા સમર્થ હતા, એના ગુરુ કેવા પવિત્ર હતા, એના ગુરુ કેવા દિવ્ય હતા. કે છે કે એની આપણે વાત કરવી પડે, એનો આપણે મહિમા કહેવો પડે. પછી જે રીતે ખરેખર એ ગુરુના જે ગુરુ છે એનું અંગત પોતાનું જીવન કેવું છે, એનું વર્તન કેવું છે, એની વાત આપણી રીતે કરવી પડે. અને પછી એ જે વર્તમાન ગુરુ છે એના શિષ્યો કેવા છે, કે એના શિષ્યોમાં આ ગુરુનાથી કેવું પરિવર્તન થયું છે, એ ગુરુનો મહિમા રીતે કહેવો પડે. તો આ રીતે જેટલો આપણે આ રીતે મહિમા કહીએ તો એને કરીને જે પરોક્ષ કહેતા કે જે નવી વ્યક્તિ હોય, ગુણભાવી વ્યક્તિ હોય, એને પણ આ રીતે આપણે આપણા ગુરુનો મહિમા કહીને એને આપણા ગુરુનો મહિમા એની રીતે સમજાવી શકાય. સ્વામી, સર્વોપરી ભગવાન અને સર્વોપરી સંતની પ્રાપ્તિ થઈ હોવા છતાં પણ ઘણીવાર એમના આશીર્વાદ ફળતા નથી, તેનું શું કારણ? તેવા સમયે કઈ સમજણ રાખવી જોઈએ? સર્વ કરતા તો સ્વામિનારાયણ ભગવાન છે, પ્રમુખ સાહેબ મહારાજ જ છે એ રીતે. અને આપણે એમનો આશરો કર્યો છે, એમની કંઠી પહેરી છે, એટલે આપણા માટે તો એ જ સર્વ કરતા છે. આજે આપણે એમનો આશરો કર્યો, એની કંઠી પહેરી, એટલે
આજે આપણે માથે કાળ, કર્મ, માયા એનો કોઈ અધિકાર રહેતો નથી, કે આપણા પૂર્વજન્મના જે પાપ છે એનું પણ આપણે માથે કોઈ અધિકાર રહેતો નથી. પણ પછી આજે જે એમની મરજી, એમની ઈચ્છા, એ જ આપણું જીવન બની જાય છે. અને એ રીતે આપણા જીવનમાં ભગવાન કસોટી પણ કરે. આપણે જોઈએ છે ને કે હંમેશા ભગવાન છે એ પોતાના ભક્તોની કસોટી કરતા આવ્યા જ છે. પરોક્ષના ભક્તો થઈ ગયા એની પણ આપણે જાણીએ છીએ કે ભગવાને ઘણી કસોટી તે કરેલી છે. પાંડવોની પણ ભગવાને કેટલી કસોટી તે કરેલી છે, કે નરસિંહ મહેતાની પણ ભગવાને કેવી કસોટી તે કરેલી છે. એવા જે પરોક્ષના ભક્તો થઈ ગયા એની પણ ભગવાન કસોટી કરતા હોય છે. એમાં જે ભગવાન આપણી પણ કસોટી કરવાના, એટલે સમજી રાખવાનું. કારણ કે એ કસોટી કોની થાય? એ લોખંડની ના થાય, સોનાની કસોટી થાય. એમ આજે આપણે એમના ભક્ત થયા છે એટલે સમજી રાખવાનું, ભગવાન આપણી કસોટી એટલે શું? તો આપણા જીવનમાં આવા બધી સમસ્યાઓ, આવા પ્રશ્નો, આવા દુઃખ બધા આવવાના જ રીતે. તો એમાં આપણે એક સમજણ રીતે રાખવાની કે ભગવાનની ઈચ્છા. બીજી આપણે સમજણ રાખવાની કે એ જે કંઈ મારા જીવનમાં કરે છે એ જ કરતારતા છે, અને જે કંઈ કરે છે એ મારા જીવના સારા માટે કરે છે. એમ આજે આપણને શું હોય છે? આપણને આપણો દેહના સગા સંબંધી, આપણો વ્યવહાર, એ આપણને વધારે એના તરફ મમત્વ રીતે હોય છે. અને એને કરીને જ્યારે આવું કંઈ આવે ત્યારે આપણે હલી જતા હોઈએ છીએ, ડગી જતા હોઈએ છીએ. પણ આપણે જ વિચારવાનું છે, એ સમજણ રાખવાની છે. મહારાજે પણ વચનામૃતમાં તે કહ્યું કે મારા ભક્ત છે એને કંઈ આ લોકનું કે વ્યવહારનું કંઈ દુઃખ થતું હોય તો અમને કંઈ જરાય પણ એનો હર્ષશોક થતો નથી. પણ એને ભગવાનમાં જો આ રીતે સત્સંગમાં, ભક્તિમાં જો મોડો પડે તો અમને દુઃખ થાય કે થોડા કાળ રહેવું અને એને આ બધું ક્યાં એને એનામાં મોડપ આવી ગઈ રીતે. એટલે એટલું બરાબર સમજવાનું છે કે ભગવાનને આપણા દેહની નથી પડી, એને આપણા જીવની પડી છે. એને આપણા જીવને શુદ્ધ કરવો છે. આપણા બધી કસર ટાળીને આપણને ખરેખર અક્ષરધામમાં લઈ જવા છે. એટલે આ પ્રકારની બધી કસોટીઓ ભગવાન આપણા જીવનમાં રીતે મૂકતા હોય છે. ત્યાં બોચાસરની પાસે ગાના ગામ છે, ત્યાંના એક હરિભક્ત રીતે હતા અને બહુ સમર્પિત અને બહુ સેવાભાવી હરિભક્ત હતા. એને ઘણી સેવા ને બધું કરેલું. એ બીમાર પડ્યા, અને બીમાર એટલે સખત બીમાર. ગામના બધા હરિભક્તો એ બધા એમની સેવા કરે, એમનાથી આનું દુઃખ જોયું ના જાય. એટલે શાસ્ત્રી મહારાજ ત્યાં આવ્યા હશે અને શાસ્ત્રી મહારાજને વિનંતી કે સ્વામી, હવે આનું દુઃખ અમારાથી જોવાતું નથી, કાં તો એને તાત્કાળ ધામમાં લઈ જાઓ, કાં તો સારા કરી દો. ત્યારે શાસ્ત્રી મહારાજ શું કે છે? એના એક દિવસમાં એક જન્મનું દુઃખ હું ટાળું છું. એક દિવસમાં એક જન્મનું દુઃખ રીતે ટાળું છું. એટલે કે છે કે 15 દિવસ થશે એટલે મારા ધામમાં તેડી જશે. અને ખરેખર એ રીતે થયું. એટલે કહેવાનું શું? આપણે આ સમજવાનું છે કે આપણા જીવનમાં જે કંઈ આવું દુઃખ બધું આવતું હોય છે એ આપણા ભગવાન આપણને એક તો આપણું શુદ્ધ કરવા માટે, અને બીજું શું? આપણને ભગવાનનું ભજન થાય. જેટલી આપણા જીવનમાં આવી કસોટી થતી હોય તો વિશેષ ભજન થાય, વિશેષ ભક્તિ થાય. જેમ કુંતાજીએ કહ્યું ને, કુંતા માતા હતા અને પહેલા તો બધી મુશ્કેલીઓમાં શ્રી કૃષ્ણ ભગવાન સાથે હતા, એટલે સ્વાભાવિક રીતે એનું બધું રીતે ભજન દર્શન થાય. પણ પછી જયારે પાંડવો જીત્યા અને કુંતા માતા રાજમાતા બન્યા, અને પછી કૃષ્ણ ભગવાન ત્યાં આગળ આવ્યા હોય છે, 2-3 દિવસ રહ્યા, પણ કુંતાજી રાજકારભારમાં એટલા બધા ડૂબી ગયા ને કે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા પણ જઈ શક્યા નહીં. ભગવાન તો જતા રહ્યા. પછી એમને ખ્યાલ આવ્યો કે જેમને આપણને આટલી બધી રક્ષા કરી, આપણા આટલું બધું કર્યું, અને એ ખરેખર આપણે ત્યાં આવ્યા તો આપણે તો એમના દર્શન ના કર્યા. એટલે પછી પોતે માગ્યું કે ભગવાન ભલે અમને દુઃખ આપજો. કુંતાજી દુઃખ માગ કે લીલો, કે છે કે માગ્યું કે અમને દુઃખ આપજો જેથી તમારું ભજન ભક્તિ તે થાય. એટલે આજે આપણે ભગવાનના ભક્ત તરીકે આ સમજણ કેળવવાની છે કે આજે આપણા જીવનમાં જે કંઈ આવું થતું હોય છે એ કરતા એક સ્વામિનારાયણ ભગવાન પ્રભુ સાંઈ મહારાજ જે છે
જે કંઈ કરે છે આપણા જીવના સારા માટે જ કરે છે. અને સ્વાભાવિક છે કે બધું લાગતું હોય, બહુ દુઃખ થતું હોય તો શું કરવાનું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બાપાને મારાને સંભાળીને ભજન કરવાનું. દુઃખ તો થાય, સ્વાભાવિક છે, પણ ભજન એમાં આપણે બરાબર એનો તાર લગાડી દેવો. સ્વામી, એકલા સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરીએ તો ન ચાલે? સાથે ગુણાતીતાનંદ સ્વામીને રાખવાની શું જરૂર? એટલે આ આપણો ઉપાસનાનો પ્રશ્ન એ રીતે આવ્યો. આપણે જે કહીએ છીએ કે ભાઈ આપણે અક્ષરધામમાં જવું છે, અક્ષરધામમાં એટલે ભગવાન સ્વામિનારાયણના ધામમાં રીતે જવું છે, પણ ક્યારે જવાય કે આપણે એની ભક્તિ કરીએ ત્યારે. હવે એમની ભક્તિ કઈ રીતે કરવાની છે તો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં 116 શ્લોકમાં રીતે કહ્યું કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્ર વિલક્ષણમ. શ્રીજી મહારાજ રીતે કહે છે કે આ ભક્તિની સાચી રીત, સાચી ભક્તિ, આદર્શ ભક્તિ કઈ રીતે છે તો પોતાના જે 3 દેહ, 3 ગુણ, 3 અવસ્થા, એનાથી જુદો જે આત્મા, એ આત્માને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી પુરુષોત્તમ નારાયણની ભક્તિ તે કરવી. શિક્ષાપત્રીમાં આપણે એ વાત કરી. અને 55નું 7મું વચનામૃત છે, એમાં પણ શ્રીજી મહારાજે વાત કરી કે જે બ્રહ્મરૂપ થાય છે એને જ પરબ્રહ્મની ભક્તિનો અધિકાર છે. તો આ મહારાજના સનાતન વાક્યો છે કે આપણે પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનને જેવા છેવા ક્યારે આપણે ઓળખી શકીએ? એમને આપણે ઓળખી શકતા નથી. કારણ કે સ્વામિનારાયણ ભગવાન તો દિવ્ય છે, અલૌકિક છે, અમાયિક છે. જ્યારે આપણે તો જાણીએ છીએ, આપણે અનુભવીએ છીએ કે આપણામાં તો બધા ઘણા માયિક દોષો, સ્વભાવ પ્રકૃતિ રહેલા છે. તો આજે આપણી ભક્તિ એમને ક્યારે રીતે પહોંચે? તો આજે એમના જે ખરેખર આવા ભક્ત છે ગુણાતીતાનંદ સ્વામી મહારાજે કહ્યું ને કે આજે અમે અક્ષરધામમાંથી આવ્યા છે તો અમારું ધામ જે અક્ષર એને પણ સાથે લઈને આવ્યા છે. સાથી, કારણ કે જે અક્ષરરૂપ થવાનું છે એ અક્ષરના સંગે કરીને થવાય. અક્ષરરૂપ કહેતા એના સરખું જે ગુણ જે આપણે લાવવાનું છે, એના સરખી જે સ્થિતિ આપણે કરવાની છે, એ આપણી કેવી રીતે થાય? તો પ્રગટ અક્ષરનો આપણને મન કર્મ વચ્ચેને યોગ થાય તો એના સંગે કરીને આપણી તે સ્થિતિ થાય, અક્ષરૂપ થવાય, બ્રહ્મરૂપ થવાય, અને તો આપણાથી અક્ષરધામ તે જવાય. કારણ કે આજે જેવા છે મહારાજને કોને જાણ્યા છે? મહારાજના પરમહંસો તો બધા ઘણા હતા, 500 પરમહંસ હતા, પણ ગુણાતીતાનંદ સ્વામી જેવા મહારાજને ઓળખ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામી જે મહારાજનો મહિમા પોતે તે પ્રવર્તાવ્યો હતો, એવા બીજા કોઈ પ્રવર્તાવી શક્યા નથી. મહારાજ તો હતા જ, પણ કોઈને શાસ્ત્રની તંતી નડી, કોઈને લોકની મર્યાદાની રીતે તંતી નડી રીતે ગોપાલ સ્વામી હતા ઉમરેઠમાં, અને એમને શ્રીજી મહારાજે સપનામાં દર્શન દઈને કહ્યું કે જો અમારું પુરુષોત્તમ પણ પ્રગટ નહીં કરો તો તમને આને દેહમાં 1000 વર્ષ સુધી રાખીશ. બોલો, એ વાત કરી. અને પછી તો ગોપાલ સ્વામી એ બધી વાતો કરવા લાગી તો બધા ઘણાને ઝાડા પેશાબ થઈ ગયા. જીરું બી બહુ કઠણ હતું આ, કે પછી કોઈ રીતે આ પછી તો રઘુવીરજી સ્વામી ગોપાલ સ્વામીને કહ્યું કે મુનિ આજે બધાને સદી રીતે વાત કરવી, બધાને પચે એવી રીતે. તારે ગોપાલ સ્વામી કે ભાઈ મને તો તમારા પિતાએ કહ્યું એટલે મેં વાત કરી છે, પણ તમે કહો છો તો નહીં કરીએ. પછી સ્વામી ઉદાસ થઈ ગયા રીતે. પણ ગુણાતીતાનંદ સ્વામી કેટલું અપમાન થયું, જબરજસ્ત અપમાન થયું, ઘણી બધી એમને રીતે સહન કરવાનું આવ્યું, પણ એમને એ વાત છોડી નથી. બસ પાત્ર કુપાત્ર જોયા સિવાય ગુણાતીતાનંદ સ્વામી મહારાજના સ્વરૂપરીપણાની વાત કરી જ રાખી છે. એટલે કહેવાનું શું કે જેવા મહારાજ હતા એનો જેવો મહિમા એ કોણ બરાબર જાણતા હતા? ગુણાતીતાનંદ સ્વામી. તો એટલા માટે આજે એ આપણને મહારાજ જેવા છે આપણને ઓળખાવે. આજે જેને ખરેખર મુંબઈ કે અમદાવાદ જેવા શહેર જોયા હોય અને આપણે ત્યાં જઈએ તો એ આપણી સાથે ફરીને આપણને દેખાડે ભૂમ્યા તરીકે. એમાં જે ગુણાતીતાનંદ સ્વામી છે એ આજે શ્રીજી મહારાજના ભૂમ્યા છે. એમને જેવા છે મહારાજને જાણ્યા છે, ઓળખ્યા છે, તો એનો સંગ આપણે તે કરીએ તો આપણે મહારાજ જેવા છે જાણી શકીએ, અને તો આપણાથી ભગવાનના ધામમાં જવાય. એટલા માટે કહ્યું ને
આપણે કે આખરે અક્ષરરૂપ થઈને બ્રહ્મરૂપ થઈને આપણે ભગવાનની ભક્તિ તે કરવાની છે.